વડોદરાના પાદરામાં લૂંટના આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। પાટોદ ગામની સીમના ફાર્મ હાઉસમાંથી 4 લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી। પાંચેય આરોપી દાહોદ અને મધ્યપ્રદેશના ફાર્મ હાઉસનું ધ્યાન રાખતા દંપતીને ધમકાવી અને લૂંટ ચલાવી ફરાર થયા હતા। આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। તો વડોદરાનું પાદરા જ્યાં લૂંટની ઘટનાને અંજામ આપનાર જે શખ્સો હતા તેને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। પોલીસે ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પાંચેય આરોપીઓ દાહોદ અને મધ્યપ્રદેશના ફાર્મ હાઉસનું જે ધ્યાન રાખતું દંપતી હતું તેમને ધમકાવી તેમની પાસેથી લૂંટ ચલાવી અને ફરાર થયા હતા। પાંચેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી અને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું। તો વડોદરાનું પાદરા જ્યાં લૂંટની ઘટનાને અંજામ આપનાર જે શખ્સો હતા તેને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। પોલીસે ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પાંચેય આરોપીઓ દાહોદ અને મધ્યપ્રદેશના ફાર્મ હાઉસનું જે ધ્યાન રાખતું દંપતી હતું તેમને ધમકાવી તેમની પાસેથી લૂંટ ચલાવી અને ફરાર થયા હતા। પાંચેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી અને